ચૈત્ર સુદ એકમથી ચૈત્રવદ અમાસ સુધી નર્મદાની ઉત્તરવાહી પરિક્રમા શરૂ થઈ છે, જેમાં હજારો શ્રદ્ધાળુઓ સાથે મીડિયા કર્મચારીઓએ પરિક્રમા કરી ધન્યતા અનુભવી રહ્યા છે. દર વર્ષે ચૈત્ર સુદ એકમથી ચૈત્રવદ અમાસ સુધી ઉત્તરવાહીની નર્મદા પરિક્રમા યોજાય છે, જે આ વર્ષે ચૈત્ર સુદ એકમથી શરૂ થઈ ગઈ છે અને હજારો શ્રદ્ધાળુઓ નર્મદા ઉત્તરવાહી પરિક્રમા કરી ધન્યતા અનુભવી રહ્યા છે. ગુજરાત રાજ્યના રાજપીપળા નજીક નર્મદા નદીના કાંઠા પર કરવામાં આવતી પરિક્રમા છે. આ પરિક્રમામાં પગે ચાલીને કરવાનું વિશેષ મહત્વ હોય છે. હિન્દુ ધર્મના શાસ્ત્રો પ્રમાણે જ્યારે પણ નદીનો પ્રવાહ ઉત્તર દિશા તરફ વહે છે, ત્યારે એ પ્રવાહ ઉત્તરવાહિની તરીકે ઓળખાય છે તથા એ વિસ્તારમાંથી વહેતી નદીનું ધાર્મિક મહત્વ વધી જાય છે. નર્મદા જિલ્લાના નાનોદ તાલુકાના રામપુરા ગામથી તિલકવાડા ગામ સુધી નર્મદા નદીનો પ્રવાહ ઉત્તર દિશામાં વહે છે. આથી અહીં નર્મદા નદીને ઉત્તરવાહિની કહેવામાં આવે છે. વડોદરાના મીડિયા કર્મચારીઓએ ભક્તિભાવપૂર્વક ઉત્તરવાહી પરિક્રમા કરી હતી. મીડિયા કર્મચારીની સાથે નર્મદા જિલ્લા એસપી પ્રશાંત સુવે ઉપસ્થિત રહ્યા હતા. નર્મદાજીની અસીમ કૃપાથી મા નર્મદાજીના આદેશથી માર્કંડ ઋષિએ છેલ્લા કલ્પના પ્રારંભમાં આ પરિક્રમા માર્કંડ ઋષિએ પ્રારંભ કરી હતી. જ્યારે કલ્પ પૂરો થાય છે ત્યારે જળબંબાકાર થાય છે અને પૃથ્વીનો પ્રલય થાય છે. 4 વ્યક્તિ વધે છે: માર્કંડ ઋષિ, મા નર્મદા, શિવ અને પાર્વતી. ત્યારે શિવ પાર્વતી પોતાની કન્યાને 14 લોકનું સહયોગ કરવા માટે મોકલે છે. ત્યારે સહયોગ કરવામાં 10,000 વર્ષ લાગે છે. ત્યાં સુધી શિવ પાર્વતી ભજનરૂપી શયન કરે છે. ત્યારે 10,000 વર્ષ પૂરા થાય છે. બહેનો સવારના પહોરમાં પોતાના પતિને નામ લઈને ન બોલાવે, પણ એને આમ કરીને ઠોસો મારી અને શિવજીને જાગૃત કર્યા. શિવ અને પાર્વતી પોતાની કન્યાને આશીર્વાદ આપવા માટે ઊભા થાય છે. उत्तरवाहिनी परिक्रमा जो 10 तारीख से शुरू हुई है, 9 तारीख से वो 1 महीने तक चलेगी और इस 1 महीने के समय में जिला प्रशासन और पुलिस की तरफ से पूरी तरीके से यहाँ पे व्यवस्था की गई है। रोड की हो, लाइट की हो, और ख़ास करके पुलिस की तरफ से हमने पूरा बंदोबस्त रखा गया है ताकि रात में भी चलने वाले और दिन में भी चलने वाले किसी भी परिक्रमावासी को कोई भी तकलीफ़ ना रहे। मेरी आप सभी से विनती है कि सभी नियमों का पालन करते हुए आप परिक्रमा कीजिए और कोई भी आपको अगर प्रॉब्लम हो तो नज़दीक जो भी पुलिस वाला है उससे मिलिए, और अगर नहीं दिख रहा है तो आप 100 नंबर पर भी कॉल करके मदद मांग सकते हैं। थैंक यू। आप खुद भी परिक्रमा करना निकले? हाँ बिल्कुल, एक इस ज़िले का एसपी होने के नाते ये मेरा काम भी है कि परिक्रमा में खुद आऊँ और देखूँ कि लोगों को कोई तकलीफ़ तो नहीं है, और इस बहाने हमें पता भी चल जाता है कि कोई अगर इशू है तो उसको हम सॉर्ट आउट कर पाते हैं। तो मुझे लगता है कि बहुत शांति से और आस्था के साथ ये इस साल की परिक्रमा पूरी हो जाएगी। सर, आपका अनुभव कैसा रहा इस परिक्रमा का? नहीं, बहुत अच्छा अनुभव है। लोग बिल्कुल सुबह से उत्साह के साथ इसमें जुड़े हुए हैं और आने वाले 1 महीने में हम काफ़ी लोग इसमें भाविक आएंगे ऐसी अपेक्षा भी कर रहे हैं, और उनके लिए हमने काफ़ी व्यवस्था भी रखी है।